હે સુરત દાદા, યફલ વાળાએ શું પાપ કર્યા છે કે આજ અમારા તળાજાની ધરતી પર હાથ વર્ષના દુષ્કાળ, આજ મારી ભોરડી પ્રજા ખાવ ખાવ કરી છે. શું જોવા બાપુ, હવે તો અનાજના કોહાર પણ ફૂટી ગયા છે. નિમજન શેઠને પણ મેં આમંત્રણ આપ્યું કે કોહારના કમાડ ખુલ્લા મૂકી દો. મારી ભોરડી પ્રજા ખાવ ખાવ કરે. હે પ્રભુ, હે દાદા હુરત, એ ભલ વાળે શું પાપ કર્યા છે? હવે તો મારી ભોરી પ્રજાને શું જવાબ આપો? નિમચંદ શેઠને આમંત્રણ આપ્યું અને મારા હુકમનું પાલન કર્યું કે બધા કોહારના કમાડ ખુલ્લા મૂકી દે. મારી ભોરડી પ્રજા ખાવ ખાવ કરી દીધી છે. ઝાડ પાસે પાન નથી, માલ માસે લોહી નથી રહ્યા. આજે ભોરડી પ્રજાને શું જોવા બાપુ, શું જોવા બાપુ, શું બાપુ? એ અમે ભૂખે મરી ગયા, એ બાપુ અમને ખાવાનું આપો બાપુ. વાહ સુરત દાદા, વાહ. પહેરવા કપડા નથી રહ્યા, ખાવા ધાન નથી રહ્યું. પછી લઈ આવો, શું આપું? જાઓ, એક સોનાનું કળું છે, વેચી અને જેટલા તમે બધા ગામની અંદર છો ને ભાગે પાડીને ખાઈ લેજો. જાઓ. જય હો એભલે બાપુનો જય હો, જય હો. ગોવાડિયાઓ, 7 દિવસ થયા, ગળું સુકાય છે. તપાસ કરો, પાવરું પાણી મળે તો મારું ગળું લીલું કરું ભાઈ. એભલ બાપુ, આજે 1800 ભાદરના કુવા બધાય ફરી વઈરો. 1800 ભાદરના કુવા બધાય ફરી વઈરો. આટલું પાણી મળ્યું બાપુ. શું વાત કરો છો કે 1700 ભાદરની સમૃદ્ધિમાં આટલું પાણી, અને આ પાણી આમાં સમાઈ ગયું? ઓહો, લાચાર છો. હે દાદા હુરત, કસુંબો લઈ પછી હું પાણી પીશ. ભાઈ ચાલો આ પાણીમાંથી થોડો કસુંબો બનાવો, પછી હું મારું ગળું લીલું કરું. ચાલો ભાઈ. હાલો બાપુ, હાલો હાલો ભાઈ, હાલો. જેનો સીન હોય બાઈને હાલો. એ બા બાપુજી, પાણી. શું બેટા મગનિયા? મારે પાણી પીવું છે બેટા મારે મગનિયા, ખાવું છે. મગનિયાને ખૂબ તાવ ચડ્યો છે અને એને પાણીની તરસ લાગી છે, પણ વાસણમાં પાણી છે નહીં. આપણા ઘરમાં પાણી પૂરું થઈ ગયું, પાણી નથી શેઠ. કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરો માં. રાજમાં બાપુ આવી ગયા છે. હા હા, રાજમાં જાય ને જો પાણી હોય તો મગની હાટું લેતો બરોબર. ભલે છે. ત્યાં તમે એનું ધ્યાન રાખજો. પાછા વેલા સર. લાવો પ્રધાનજી, કસુંબા લીધા. હવે પાણી મારું ગળું લીલું કરું. જય બાપુ જય માતાજી, જય માતાજી. કોણ નિમચંદ છે? હા હા બાપુ, નિમચંદ છે. અચાનક ઉતાવળા આવવાનું કારણ? એમાં એવું છે બાપુ, મારા દીકરાને ખૂબ તાવ ચડ્યો છે અને એને અમારા ઘરમાં પીવા પાણી છે નહીં. જો થોડું ઘણું પાણી આપો તો મારા દીકરાનો જીવ બચી જાય. હે સુરત દાદા, 1700 પાદરની સમૃદ્ધિ આ ગ્લાસમાં સમાઈ. આટલું પાણી પણ મારા ભાગ્યમાં નહીં હોય. હું તો અવસ્થા લાયક થયો છું, મારો પ્રાણ ભલે જાય. જાઓ, તમારા દીકરાનો પ્રાણ બચાવો અને પાણી પાઓ. જલ્દી જાઓ. જય હો એબલ બાપુનો જય હો. પ્રધાનજી, ચાલો હવે મારે નગર ચર્ચા કરવા કારો પછેડો ઓઢી અને તળાજામાં નગર ચર્ચા કરવા જાઓ. પાણી પાણી બા પાણી.
બેટા બગડિયા હમણાં આવશે શેઠ, હમણાં આવશે. શેઠ તમે આવવામાં બહુ મોડું કરી દીધું શેઠ. આપણો દીકરો મગનિયો આપણાને છોડી શેઠાણી, મારા પાપ મને નડ્યા શેઠાણી. હા શેઠ, મેં તમને કીધું તું કોઈ ગરીબ માણસ હોય એને અનાજ ખાવાનું દેવું પડે શેઠ. શેઠાણી, મગનની અંતિમ ક્રિયા કરવાની તૈયારી કરો અને એક લોટો પાણી છે હું રાજ્યમાં પાછું આપી આવું. એક લોટામાં ઘણા જીવ બચી જાય શેઠાણી. હા શેઠ. હા એ દેવારે પડે રે રામા, એ દેવારે પડે આ કરેલા કર્મના બદલા દેવાને પડે. દેવાને પડે રે રામા, આ હવને કરે કરેલા એ કર્મના બદલા દેવાને પડે, દેવાને. વાહ ઈશ્વર, કેવો કુદરતના ઘરનો ન્યાય છે. એક પાવરું પાણી મારું કરું લીલો કરવા માટે મારા ભાગ્યમાં નહીં. એક વણિકના દીકરાનો દેહ બેસ્યો હોય છે. હે શ્રી દાદા, એની લાદ રાખજે. માતાજી બાપુ. કોણ શેઠ? હા હા બાપુ, પાણીનો લોટો હું તમને પાછો દેવા માટે. શું કહો છો? પાણી પાછું દેવા? શા માટે? જ્યાં પાણીનો લોટો લઈ અને મારા ઘરે ગયો ત્યાં મારા એકના એક દીકરા મગનિયાના પ્રાણ પંખીડા ઉડી ગયા બાપુ. ઓહો, હે સુરત દાદા, એક પારેવડાને પણ તમે ન બચાવી શક્યા. હે શેઠ, મારું ગરું લીલું કરવા માટે પાણી 1715 ની સમૃદ્ધિ સમાઈ ગઈ હતી. તમારા દીકરા માટે મેં આપ્યું, છતાં એનો જીવ ન બચ્યો. કેવો હું અભાગી પાપી છું? શું પાપ કર્યા છે કે 1715 ની આ ધરતી માથે હાથ હાથ ધરના ઉતાર? બાપુ અભાગી તમે નથી બાપુ. આ તમારા પાપ કરેલા નથી, આ પાપ મારા કરેલા છે બાપુ. નગર શેઠ, કારણ શું તમે બોલી રહ્યા છો? હા હા બાપુ, કહેવતમાં કીધું છે ને બાપુ કે સાના કરીએ પાપ છુપા રહેતા નથી. વેસે માનવ તખી પણ ઈશ્વર તખી રહેતા નથી બાપુ. આ મારા કરેલા પાપ એની સજા મારા એકના એક દીકરા મગનિયાને મળી બાપુ. અરે નિમચંદ શેઠ, તમે શું પાપ કર્યા છે એ મને જલ્દી કહો. મારે તમારા મુખે સાંભળવું છે. તમારા આહે પાપ પોકારું એ પહેલા તમારે મને એક અભય વચન આપવું જોઈએ બાપુ. શું કીધું? અભય વચન? નક્કી આ જાણવા માટે મારે અભય વચન આપવું છે. જામ તળાજા ધણી વીર એ ભરવાડાનું અભય વચન છે શેઠ. જલ્દી તમારું પાપ ભોગવો. વાત એમ છે કે તમે મને તળાજાની સર્વે સત્તા સુપ્રત કરી ને સત્તામાં અને અહંકારમાં બાપુ એક દિવસના સમયે મારો દીકરો મગનિયો ઓઝા કુંભારને ત્યાં વાસણ લેવાને માટે ગયો. વાસણના બદલામાં કારબુરિયું ઝાર લઈને ગયો. ત્યારે ઓઝા કુંભારના ઘરથી કોણ કે રાધાઓ મારા દીકરાને માર માર્યો ને એટલું કીધું કે આ કારબુરિયું ઝાર અમે નથી ખાતા તો અમારા ગધેડાએ નહીં ખાતા. ત્યારે ક્રોધમાં આવી અને મનોમન મેં નક્કી કર્યું કે એક દિવસના સમયે આજ કારબુરિયું ઝાર ઓઝા કુંભારને અને રાધાઓને ના ખવડાવું તો મારું નામ નિમચંદ શેઠ નહીં. ત્યારથી બાપુ અઘોર જંગલમાં જાય સાધુ મહાત્મા પાસે જઈ એવું યંત્ર બનાવ્યું કે તળાજાની ભૂમિ ઉપર એક નહીં પણ 7 વર્ષના લાચાર તળાજાણ ધણી એભલવાળા પાસે વચન માંગ્યું એટલે તલવાર પાછી પડે છે. તો હમણાં રા રા જેવડા ટુકડા કરું
એ કારબોરિયા જાહેર માટે 1700 પાદરની પ્રજાએ શું પાપ કર્યા છે? ભૂખા તરસા માલ ઢોર મરી ગયા, પહોળા મરી ગયા. આ પાપના અધિકારી શેઠ તમે. આહા, લાચાર વાડા કુળના દીવાને તમે અભયવચનથી બાંધ્યો છે, એટલા માટે લાચાર. હવે એ કહો કે એ કાળિયા ધોરણ ક્યાં વસે છે? સામે જે ધાર દેખાય છે ત્યાં એક સિંહ હરણ રહે છે. એ સિંહ ઉપર એક યંત્ર બાંધ્યું છે. યંત્ર છૂટી જાય ત્યારે તળાજાની ભૂમિ ઉપર અરે ચાલો શેઠ, હે હરણ મને બતાવો. અને એ જંતરે એ ભલ વાળો છોડે છે. હાલો બાપુ. એક સિંહ હરણને જો તમે મારી નાખશો ને તો તળાજાની ભૂમિ ઉપર હાથ નહીં પણ 14 વર્ષના દુષ્કાળ. સમજો છો શેઠ? હું કાઠીનો દીકરો છું, વાળા કુળ છું. હરણની માથે મારા હથિયાર ન હોય, પણ એ હરણને હમણાં જપ્ત કરી અને જંતર એમ હરણ હાથમાં નહીં આવે. કારણ કે હરણને છે ને એમ ખાલી એમ કહી દો કે તને ગુરુ મહારાજની આણ. શેઠ વાહ, સિદ્ધ સાધુ પાસેથી આટલું બધું તમે મેળવેલું? હરણને એમ કહો, હા તારા ગુરુને મને ચાલ તારી ઉપર બેસી અને તળાજા ફેરો થાવ. વરસાદ ચડ્યો મન મૂકીને વસે છે. કારણ કે તળાજાની ભૂમિ પર ઇન્દ્ર મહારાજે આજ તો મેર કરી છે. પણ શું આવા મુછડધાર વરસાદની અંદર ઘોડાના ડાબલાના વાસ કોણ પલટતો હશે? કારણ કે આવા માયા વંટોળિયાની અંદર કોણ હશે? ચાલ તેની શાદી કરું ભાઈ.
જે હોય તે એ નેહડામાં આવતા રહ્યો. શું એ ભાઈ સાંભળ્યા નહીં હોય? કોણ હશે? ચાલ નેહડની બહાર જાન જો તે છે કોણ? આ ભાઈ તો કોક ટાઈડમાં આવી ગયા લાગે છે. કારણ કે આવા મુસળધાર વરસાદની અંદર ટાઈડમાં આવી ગયા લાગે છે. પણ જે હોય તે ભાઈને નેહમાં લઈ અને સારાના એક દિવસ કહેતા હતા કે સાંઈ કોઈ પણ માણસ ટાઈડમાં આવ્યા હોય ને તો એને અગ્નિનો શેક અપાય. તે ભાઈને નેહડામાં લઈ અને અગ્નિનો શેક આપો. અગ્નિનો શેક આપવા છતાં ભાનમાં આવતા નથી. પણ હા, મારા ગઢવી એ પણ કહેતા હતા કે સાંઈ કોઈ પણ માણસને અગ્નિનો શેક આપવાથી જો એ ભાનમાં ન આવે ને તો એને અજમાનો ખેડ કરાય. માટે કારું ગઢવી અજમા પણ લઈ આવ્યા છે અને ઘરમાં અજમા પણ છે. ચાલ આ ભાઈને અજમાનો ખેડ કરું. અજમાનો ખડક્યો તો છતાં ભાનમાં આવતા નથી. કદાચ ને ભાનમાં નહીં આવે ને, કદાચ ભાનમાં નહીં આવે તો મારા આહિરા ધર્મ જાહે, મારા આહિરાને લાજ જાહે. કારો ગઢવીને હું શું જવાબ આપીશ માં? હે લોબડિયારી, મને રસ્તો આપ માં, મને રસ્તો આપ. હે લોબડિયારી, મને રસ્તો આપ માં. હે લોબડિયારી, તું કે છે તે રસ્તા પર હું હાલું છું માં. કારણ કે તું મને રસ્તો નહીં આપને તો મારા આહિરા ધર્મની લાજ જાય. શાબાશ. હે લોબડિયારી, કારણ કે આકાશવાણીની અંદર તું એમ કહે છે માં કે કોઈ પણ ભાઈ હોય તેને મારા ધર્મનો ભાઈ બનાવી અને મારા આંગણની ઊંઘ આપું. આય કદાચ તે રસ્તો આપ્યો હોય અને એ રસ્તા પર જો હું ના હાલું ને તો સારણની દીકરીને કોઈ માને નહીં માં. એ ભાઈ ગમે તે હોય, ગમે તે કિનાતી હોય, પણ મારા ધર્મનો ભાઈ બનાવી અને મારા અંગની ઊંઘ આપું. હે આય લોબડિયારી, મારી લાજ રાખજે માં, મારી લાજ તારા હાથમાં છે.
હાલો હાલો એ હાલો હાલો પણ જાવું કેમ? કારણ કે કારુભાઈ જ્યારે ગીરમાં ગયા ને હા, હા. ત્યારે આપણે કેતા ગયા. પણ દરરોજ આપણે દહીંનો દરવા જાય છે હે પણ આઈડિયા આપણે સાહેબના ઘીરે થતા જાય તો અને જો નવરી હોય ને તો ભેગી લેતા જાય. મારેથી જોવાતું નથી. હું છે બેન એમ કર તું જોયા. એ બેન સાહેબ બેન તો કોઈ ઓળ પુરુષને પડખો દઈને પડી છે ભૈયાની હું પાપી છે. એમ નહીં એમની ઘરે કોક મહેમાન આવ્યા છે અલી મહેમાન તો આપણા ઘરે આવે કે આમ ન હોય. હા હા અને મોટી મોટી મૂછું વાળા એમને આને શરમ નહીં આવતી હોય. અને કાળુભાઈ કહેતા હતા ને કે અમારી સાઈ સતી છે. અરે સતી તો આપણે છે આપણે સતી છે પણ હવે કાળુભાઈ ને આવવા દે. આ વાત કાળુભાઈ ને કેવી છે? કાળુભાઈ આખા ગામમાં મોટી મોટી કરે છે કે મારી સાઈ સતી છે. હાલ ગા કોણ છો બેન? ભૂત પલિત ડેન ડાકણ કોણ છો? ક્યાં છો? એ મને ભાન નથી. ભાઈ હું કોઈ ભૂત પલિત દઈ ડાકણ નથી. હું સારણની દીકરી છું. ચારણની દીકરી? હા ભાઈ. અરે જોગ માયા, કારણ કે આ મુછળધાર વરસાદની અંદર તમે ટાઈડમાં આવી ગયા હતા બેન અને તમારો અસવા આ નેહડા સુધી લઈ આવ્યા. ભાઈ મેં તમને અગ્નિનો શેક આપ્યો. તમે ભાનમાં ન આવ્યા વીરા. પછી મેં તમને અજમાનો ખાડ કર્યો તોય તમે ભાનમાં ના આવ્યા. પછી મેં મારા અંગની ઊંઘ આપી ધર્મનો ભાઈ બનાવી અને તમને અંગની ઊંઘ આપી વીરા. એથી કરી તમે સજીવન થયા. એ કરતા તો પ્રાણ વહી ગયા હોત તો સારું હતું બેન. અરે જોગ માયા, આજ મારો અશ્વ આય લાવ્યો. હા ભાઈ. બેન મારા ચામડાની મોદડી શિવરાવતે ઋણમાંથી મુક્ત ન થાવ એવું ઋણ મારી માથે ચડાવી દીધું. બેન બધી વાતો પછી કરશું, મને ભૂખ બહુ લાગી છે. 8 દિવસથી આ મોઢામાં અન્નનો ટુકડો નથી ગયો. જો તારા ઝૂંપડાની અંદર આ નેહડાની અંદર ટાઢો ટુકડો હોય તો દે, તો હું મારા પેટને ભાડું. કારણ કે અમે તો ગરીબ સારાને સાથ થઈ અને પાછો દુષ્કાર ગયો છે. ઘરની અંદર ઝાર માતાજીનો રોટલો ને મીઠા ને કણી છે ભાઈ. અરે મારી બેન, ઝાર માતાજીનો રોટલો ને મીઠાની કણી તો મને 32 ભોજન ભૂલાવી દે. મને દે, મને ભૂખ લાગી છે. ચાલ ભાઈ તાર માટે જમવાનું આપું. પણ ભાઈ તમે કોણ છો? ઈ પછી પૂછજે. 8 દિવસ થયા અનદેવના દર્શન નથી કર્યા. મારી બેન મને જમાડો. એમ ભાઈ તમારા આંસુ અમને આ સાણિયા ડુંગર સુધી લઈ આવ્યા. ભાઈ અમે ક્યાં રહીશી એમ પૂછો છો? તમે જોગ માયા, ચારણના દીકરા, અને ચારણને આ ઝૂંપડે મારો અશ્વ લાવ્યો. હા વીરા. આ ક્યાં ચારણનું ઝૂંપડું છે? ભાઈ આ કારું ગઢના નેસ અને આ સાણિયો ડુંગર કહેવાય. સમજાણું? કાળો ગઢવી? બરોબર. મારો 65મો જન્મદિન ઉજવાતો હતો અને એ જ જોગમાં એવું બધી મારા તળાજાના દરબારગઢમાં રાસ્તે સમજણ બોલી હતી, પણ હમણાં કાંઈ નથી કેવું. હા બેન, મને
પેલા જમી લેવા દે ને બેન. ભાઈ પછી સમજો. હઠીલી બેન, તમે નહીં સમજો. તમારો રાજા કોણ છે? ભાઈ આ સાણીઓ ડુંગર થી સામે શહેર દેખાય, હા. તે શહેર તળાજા છે હમ. અને તળાજાના રાજા અમારા ગરીબ સારણના લાખોના પાલનહાર એવા એ ભાઈ બાપુ છે. પણ ભાઈ અસલ તમારા જેવા જ લાગતા હે? હતા. મારા જેવા લાગતા? એ ભલવાડાને તમે જોયેલા બેટા? હા, ક્યારે? જ્યારે એમને 65મો જન્મદિવસ હતો ત્યારે પાલીતાણાના કાઠી કોનકી રાણોને રણમલ ત્યારે તળાસાનું ગૌધન વાણી જાતા હતા. ત્યારે એભલ બાપુ એને નાક અને કાન કાપ્યા હતા. અને પછી એનો 65મો જન્મદિવસ આ ગરીબ સારણના સાણિયા નેહમાં ઉજવ્યો હતો. હે? અને બધી સારણની દીકરીઓને એક એક લોબડી અને હવા 10 રૂપિયા આપતા હતા. પણ અસલ મને તમારા જેવા જ લાગે છે. આટલું બધું યાદ છે બેન? વાહ. તો સાંભળી લે બેન, તારા કાન ખોલી દે. કહો ભાઈ. કે જે વાત કરી છો ને તારા ઝૂંપડાની અંદર મીઠાનો કાકરો જાહેર માતાજીના રોટલા જમવા તૈયાર છે, એ પોતે જ ભલવાડો છે બેન. ખમ્મા મારા વીર, કારણ કે આજ તમે લાખોનો પાલનહાર વસાયો. એટલું નહીં પણ મારે કે સગો ભાઈ નહોતો, પણ તળાજા પતિવીર એભલવાળા જેવો મને ભાઈ મળ્યો વીરા. તો સાંભળી લે બેન, 1700 પાદરનો ધણી વીર એ ભલવાડો, એની કોઈ માજડી બેન નથી. આથી એક જોગ મોયા એટલે કે ચારણી દીકરી મારી બેન છે. હવે વાતોની વેળા વીતી ગઈ. હવે ઘરે તળાજા જાઓ, કારણ કે તળાજાની રયત તમારી રાહ જોતી હશે વીરા. કાળું ગઢવી આવે ને, દુષ્કાળ ઉતરવા ગયો. હવે તો મારા વાલાએ મેર કરી છે. હે તળાજાની ભૂમિ લીલી છમ કરી આવજે કાળું ગઢવીને લઈ. પણ હા, હવે હું તળાજા જાઉં છું. પણ ગમે એવો ભાઈ હોય બેનને ઘરે ગયો હોય, કઈક આપવું તો પડે ને બેન મારે તને. ના ભાઈ, અત્યારે સાવ, અત્યારે સાવ, પછી આવીશ ત્યારે આપજો. છી આઈ લો બળિયારી. 1700 પાદરનો ધણી એક ચારણને નેહડે આવ્યો હોય ને આપ્યા વિના જાય. પાથર તારો ખોરો અને લે. કોણ એવી અભાગણી બેન હોય કે ભાઈનું મસ્તક માગે? ના ભાઈ ના, કાઈ જોતું નથી. ઝટ જાઓ, તળાજાની પ્રજા તમારી રાહ જોતી છે. જાઉં છું બેન, પણ જોજે હો બેન, તારા ભાઈ એભોલવાડાને ભૂલી જાતી નહીં હો. પણ જાતા જાતા કહેતો જાઉં છું કે તારું કાપડું અનામત રહેશે. ભલે. જ્યારે જોઈને તળાજાના દરવાજા મારી બેન માટે ખુલ્લા છે. જય લો બળિયારી. હે માં, હે આઈ લો બળિયારી, આ શું થઈ ગયું? આજ બંસી માથી નહીં. કાંઈ છે ને ભાઈ, કારણ કે મારે એક ભાઈ હતો નહીં, અને આજ તળાજા પતિવીર એભલવાળા જેવો મને ભાઈ મળ્યો ને, આજ મારા નેહડેથી હાલતો થયો ને એટલા માટે નિસાસો નાખ્યો છે વીરા. એમાં હસવાનું હોય, આહુડા પડવાના ન હોય. અરે આજ મારી બેન તું વાત છુપાવે છે, અને સત્ય ન કહો તો તારા ભાઈ એફલના સોગંદ છે. ભાઈ, આજ આ ગરીબડી બેનની સોગંદ આપીને બધી વાન કરી એટલે કેવું પડે છે? જરૂર કહે બેન કે વાત શું છે, જલ્દી કહે. તારી આંખમાં આંસુડા. ભાઈ, મારા ગઢવી છે ને, એને પ્રાણથી ને પ્યારે પણ આ બંસી છે. આ બંસી પર તમારું પગ આવતા આ બંસી જોખમાઈ ગઈ. હા, મારા ગઢવીને હું શું છે બાપ આપીશ? હું એને કેમ કહીશ ભાઈ? આ તો વાંસની બાંસરી છે બે. હવે તો 1700 પાદરનો ધણી વીર એફલવાળો તારો ભાઈ બહેનો છે. આવ તળાજામાં તારા ગઢવીને લઈ અને ફોનથી મટાવી દે. આવી વાંસરી બસરીમાં આહુડા ન પડાય બે. ના ભાઈ ના, અરે આ સોના ચાંદીથી મટાવવાની જરૂર નથી. આ તો એક વાસની છે. ગઢવી આવશે ને એટલે બીજી બનાવી લેશે. અરે કદાય બે બોલ ઠબકાના આપે ને તો કહીએ કે મારા ભાઈ એફલવાળાનો પગ આવ્યો હતો.
બાકી એક આંગળું પાડ તો તારા ભાઈને તને શોભન છે. ભાઈ તારું કાપડું તળાજા આવીને લઈ જજે બેન. તો સાંભળો વીરા, અત્યારે મારે કાંઈ જોતું નથી, પણ જેમ નવઘણની પાસે એની બેન જાહલનો કાપડો બાકી હતું, એમ તળાજા પતિવીરે ભલવાડાને પાસે એની બેન સાઈનો નેહડો કાપડો બાકી. સુરત દાદાના શોગન ખાઈને કહું છું કે તળાજાની અંદર મારી બેન આવીને પાછું માગે ન આવું તો મને સુરત દાદાના શોગન. ભાઈ જોજે આ ગરીબની બેનને ભૂલી ન જતો મારા વીરા. ગરીબડી નો કે આજે તને 1700 પાદરનો ધણી ભાઈ મળ્યો છે. ગરીબ શાની ન બોલી, તું તો જોગ મોયા છો બેન. ભાઈ કારણ કે જગતની અંદર મારે કાકા કુટુંબ મામા મોહણ કોઈ નથી, તો અભાગણી શું ભાઈ? ના બોલે તારો ભાઈ. માસ્તર માસ્તર વીરા મોર નથી રે કાય માને જોને હે ભાગવાન તારી બેનડી અભાગણ નો કોઈ. હવે તો તારે 1700 પાદરનો ધણી જેવો ભાઈ મળ્યો છે. અભાગણ શા માટે બોલો? એક પણ આહુરું ન પડી જાય. કોઈ મીટ માંડે તો એની આંખું ફોડી નાખું. મારી બેનને કોણ ભાણ કોણ કહે છે? ના બોલીશ બેન. કોઈની જરૂર નથી. આ એફલ વાળો એક વર્ષ છે બેન. એફલ વાળો ભલે બાત છોડી દે બેન. તારો ગઢવી આવે ને તારું કાપડું લેવા તળાજા આવજે. લે મારે જવું છે, જલ્દી તળાજા. ભલે છે લોબડિયારી, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે બધા સારણો માલ ઢોર લઈ અને ઘરમાંથી પાછા આવે છે. તમે ખોડિયાર માતાજીની માનતા કરી છે તો લાપસીની તૈયારી કરું, કારણ કે ગઢવી આવે ને એટલે માતાજીની લાપસી જ વાત.